નમસ્કાર, સમાચાર સાથે હું છું હિના। મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ કે જ્યાં બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે અને આ મામલે મોટા સમાચાર કે ફાયરિંગ કરનારા બંને આરોપીની ગુજરાતના ભુજમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે। સલમાનના ઘરે થયેલા ફાયરિંગ કેસમાં સંડોવાયેલા બંને બાઇક સવાર આરોપીની ઓળખ થયા બાદ એક ટીમ ગુજરાતના કચ્છ પહોંચી અને ભુજમાંથી બંને આરોપીને દબોચી લીધા। મળતી માહિતી મુજબ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભુજના માતાના મઢ નજીકથી બંને આરોપીની ધરપકડ કરી હોવાની વિગત છે। બંને આરોપીના દ્રશ્યો પણ અમે તમને બતાવી રહ્યા છે કે જેમાં આરોપીની ઓળખ વિકી ગુપ્તા, જેમની ઉંમર 24 વર્ષ છે, સાગર પાલ, જેની ઉંમર 21 વર્ષ તરીકે થઈ છે, બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે અને આ બંને જે આરોપી છે તે બિહારના ચંપારણના રહેવાસી હોવાનું પણ સામે આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ બંને આરોપીને મુંબઈ લાવીને તેની પૂછપરછ હાથ ધરશે। કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગે સલમાનના ઘરે ફાયરિંગ કરાવ્યું હોવાની જવાબદારી લીધી હતી। લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ સોશિયલ મીડિયામાં આ ઘટનાની જવાબદારી લીધી હતી અને ફરી સલમાનને મારી નાખવાની ધમકી આપી હતી। પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર સલમાનના ઘરની બહાર ગોળીબાર કરનારા શૂટર્સ બાઇક પર બાંદ્રાના માઉન્ટ મેરી ચર્ચ પહોંચ્યા હતા। આરોપીઓએ બાઇક ત્યાં છોડી થોડી દૂર ચાલીને બાંદ્રા રેલવે સ્ટેશન પર ઓટો રિક્ષા લીધી હતી। સંવાદદાતા જય દવે વધુ વિગત આપી રહ્યા છે। જય, ગુજરાતના ભુજમાંથી આ બંને આરોપી ઝડપાઈ ગયા છે, કેટલા સમયમાં હવે તેમને મુંબઈ લઈ જવામાં આવશે? શું વિગતો, શું ખુલાસા થયા છે? જય, ચોક્કસથી હાલ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને આ સમગ્ર જે બે આરોપીઓ છે તે સોંપી દેવામાં આવ્યા છે, પરંતુ જ્યારથી આ ફાયરિંગની ઘટના બની હતી ત્યારથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તો સતત આ આરોપીને શોધવા માટે લાગી હતી અને તે દરમિયાન જ તેમને બાતમી મળી હતી કે જે બે શૂટરો છે જે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા છે તે ગુજરાત તરફ ગયા હોય તેવી શક્યતાઓ છે અને ટ્રેન મારફતે તેઓ અહીં કચ્છ પહોંચ્યા હોવાની બાતમીના આધારે જે ક્રાઇમ બ્રાન્ચ છે તે ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કર્યો હતો અને તેમનું જે લોકેશન છે તે આપવામાં આવ્યું હતું અને તેના આધારે જ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ છે તે સતત તેની પીછો કરી રહી હતી અને તે દરમિયાન કચ્છના માતાના મઢ મંદિર છે તે નજીકથી આ બંને આરોપીઓ છે તે પકડાઈ ગયા છે। હાલ આ બંનેનો જે કબજો છે તે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવામાં આવ્યો છે। મહત્વની વસ્તુ એ છે કે આ અગાઉ પણ જ્યારે એક લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા મર્ડરને અંજામ આપવામાં આવ્યો હતો સિદ્ધુ મોસેવાલા કેસમાં, ત્યારે પણ તેના જે શૂટરો છે તેનું પગેરું છે તે કચ્છ સુધી પહોંચી આવ્યું હતું અને તે તર્જ પર પણ જે ક્રાઇમ બ્રાન્ચ છે તે તપાસ કરી હતી સમગ્ર મામલાની અને તેના આધારે જે કચ્છ તરફ પણ આ દિશામાં તપાસ કરવામાં આવી હતી અને તેમાં તેમને સફળતા મળી હતી અને આ બંને જે શૂટરો છે તેને કચ્છમાંથી દબોચી લેવામાં આવ્યા છે। બિલકુલ જય, તમામ વિગતો બદલ આભાર। તો જે રીતે અમારા સંવાદદાતા જણાવી રહ્યા છે કે બંને માતાના મઢ પાસેથી ઝડપાઈ ગયા અને તમને જણાવીએ કે આખરે એમનો પ્લાન શું હતો। જે રીતે જણાવ્યું કે બાંદ્રા રેલવે સ્ટેશન પર ઓટો રિક્ષા લીધી અને પછી તે બોરીવલી તરફ જતી ટ્રેનમાં ચડી ગયા, પરંતુ સાન્તાક્રુઝ રેલવે સ્ટેશન પર ઉતરીને બહાર નીકળી ગયા। પોલીસે તપાસ દરમિયાન આ સ્થળોના સીસીટીવી ફૂટેજમાં આરોપી જોવા મળ્યા હતા અને તે બાદ તે આરોપી સુધી પહોંચ્યા। રવિવારે સવારે 5 વાગે બાંદ્રા સ્થિત સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બે અજાણ્યા બાઇક સવારોએ હવામાં 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું। બંને શૂટરો બાઇક પર આવ્યા હતા અને ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા। આરોપીઓએ છોડેલી ગોળીઓના નિશાન સલમાનના એપાર્ટમેન્ટની બહાર પણ મળી આવ્યા। એક ગોળી તેની બાલ્કનીની જાળીને પણ વાગી હતી। સલમાન અવારનવાર આ બાલ્કનીમાંથી જ પોતાના ચાહકોનું અભિવાદન કરે છે, ત્યારે પોલીસને તપાસ દરમિયાન બાલ્કનીમાંથી બુલેટના શેલ મળી આવ્યા છે। તો ગુજરાતના ભુજમાંથી આ બંને આરોપી ઝડપાઈ ગયા છે। આરોપીના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે। બીજી તરફ આ આરોપીને હવે મુંબઈ લઈ જવામાં આવશે। હવે દબંગ ખાનને લઈને અન્ય કેટલા તેઓએ ઇરાદાપૂર્વક ષડયંત્ર રચ્યા હતા તેની પણ પૂછપરછ કરવામાં આવશે, પરંતુ આ બંને જે આરોપી છે તે ભુજના માતાના મઢ નજીકથી ઝડપાઈ ગયા છે। જો કે તેઓ ગુજરાત કેમ આવ્યા અને ગુજરાતમાં પણ શું કોઈ પ્લાન બનાવ્યો હતો તેને લઈને પણ હવે ક્રાઇમ બ્રાન્ચ એ દિશામાં તપાસ કરી રહી છે, પરંતુ મહત્વનું કહી શકાય કે સલમાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે। અનમોલ બિશ્નોઈ ગ્રુપે આ ધમકી આપી હોવાની વિગત છે। અનમોલ બિશ્નોઈ ગ્રુપે જવાબદારી લીધી અને સોશિયલ મીડિયા પર જવાબદારી લીધી।